હેલો ગાઈસ, આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે જઈએ છીએ પાટણ કોલેજ, તો બન્યા રહો અમારા વ્લોગમાં. ચલો લેટ્સ ગો. ગાઈસ, આપણે પહોંચી ગયા હતા પાટણ, બેનિલ અજયવલ, અને હવે જઈએ છીએ ટ્યુશન. તો ચલો ટ્યુશન પટાઈને તમને મળીએ કોલેજ જતા. તો ગાઈસ, ટ્યુશન છૂટી ગયું છે અને હવે જઈએ છીએ કોલેજ. તો રસ્તામાં છીએ તો અને કેવું આજે જોરદાર એક સીન થઈ ગયો છે. એમાં થયું છે કે જે કાલની ક્લિપ હતી તેમાં કોલેજમાં મારા પાછળ એક ભાઈ જે એક્શન કરતો હતો એને ખરાબ કમેન્ટ કરવામાં આવી છે. મારા ભાઈએ જે એવું જ કીધું છે કે એને મસ્તીમાં મારી દે. તો એ ભાઈ જે સામેવાળો હતો એને મા બેન સુધી ગાળો બોલી છે. તો એનો આજે મેટર થવાની છે. તો આપણે જોઈએ, બન્યા રહો અમારા વ્લોગમાં. ચલો કોલેજ જઈને મળીએ. લેટ્સ ગો. ગાઈસ, કોલેજ પહોંચી ગયો તો ટ્યુશન પટાઈને. હવે કોલેજમાં 3 લેક્ચર છે, ફિઝિક્સનું, મેથ્સનું અને ઇજીનું. આ 3 લેક્ચર પટાઈને 1:30 વાગે અહીંયાથી નીકળીશ. 1:30 વાગે લેક્ચર પતશે એટલે 1:30 વાગે અહીંયાથી નીકળીશ બસ સ્ટેન્ડ જવા. તો બસ સ્ટેન્ડ જઈને મળું. આપણે આવી ગયા છીએ પાટણના બસ સ્ટેન્ડે અને હવે બસ સ્ટેન્ડે બસની રાહ જોઈએ છીએ. બસ આવે એટલે આપણે જઈએ છીએ સિદ્ધપુર. તો ચલો સિદ્ધપુર જઈને મળું. ગાઈસ, ઘરે આવી ગયા હતા અને હવે ઈચ્છા છે કે સૂઈ જવું. થાક લાગે છે તો થોડી વાર સૂઈ જાઉં છું. ઉઠીશ ત્યારે મળીશ. ગાઈસ, ઉઠી ગયો તો ઊંઘીને અને યાદ આવ્યું કે આજે તો બસનો પાસ પટી ગયો છે. તો હવે બસનો પાસ કરાવવા જાઉં છું. હવે 15 દાડા કોલેજ જવાનું છે, પછી રજા પડે છે. પછી 8 જાન્યુઆરીથી એક્ઝામ ચાલુ થશે એટલે 15 દિવસનો પાસ કઢાઈ આવીએ. એટલે કાલથી આપણે બસનું ભાડું ના ખર્ચવું પડે. તો ચલો બિંદુ સરોવર બસ ડેપો જઈને મળ્યું. બિંદુ સરોવર જઈને આવી ગયા હતા, પણ બિંદુ સરોવરનું જે બસ સ્ટોપ છે એ બંધ હતું. તો પાસ નીકળ્યો નથી. હવે પાસ કાલે કઢાવીશું. તો મળીએ, બન્યા રહો અમારા વ્લોગમાં. ગાઈસ, આપણે જઈ રહ્યા છીએ કેવિનની દુકાને. કેવિનની મમ્મીને થોડું કામ હતું તો આપણે કેવિનની દુકાને જઈએ છીએ અને ત્યાંથી કામ પટાઈને આપણે જઈશું સિદ્ધેશ્વર મહાદેવ. તો હવે તમે બન્યા રહો અમારા વ્લોગમાં. આપણે પહોંચી ગયા હતા કેવિનની મમ્મીની દુકાને. હવે કામ પૂરું થાય એટલે આપણે પાછા જઈશું. તો ગાઈસ, અમે સિદ્ધેશ્વર મહાદેવ પહોંચી ગયા છીએ. હવે દર્શન કરાવીએ તમને. આપણે બપોરથી ભેગા આયેલા હવારથી. તમારું નામ તો કયો? આમ તો બધાય મને લાલો જ કહે. હે પેલા મારું નામ લાલો હે. હાલો હરિહર કરો. તો ગાઈસ, સિદ્ધેશ્વર મહાદેવમાં પ્રદોષ મંડળ ચાલી રહ્યું છે. તો એમાં સિનિયર સિટીઝન જે આપણા વૃદ્ધ દાદાઓ છે એ બધા મોટા વડીલો એ એમનો માહોલ લૂંટી રહ્યા છે. અને આજે આપણા સિદ્ધેશ્વર મહાદેવ બાપાનો થાળ થશે. તો ચલો બધા દાદાઓથી મળીએ આપણે. દાદા છે, પછી આ કાકા છે. કાકા, તમારું નામ શું? વિનોદભાઈ. વ્યાસજી દાદા છે. વ્યાસજી દાદા, હર મહાદેવ કહી દો. હર મહાદેવ, હર મહાદેવ. બસ એકદમ મજામાં. ઓળખું નહીં યાર, ચમ નહીં.
આપણે વ્લોગ બનાવીએ છીએ યુટ્યુબમાં ને ઇન્સ્ટામાં. હા, એટલે આપણા બધા વડીલો છે એ સિનિયર સિટીઝન એ જે આપણે સિદ્ધેશ્વર મહાદેવમાં પ્રદોષ મંડળનો લાવો લઈ રહ્યા છે. તો ગાઈસ ભૂપા કા હર મહાદેવ કહી દો. હા, અમારા સિદ્ધેશ્વર મહાદેવના પૂજારી છે. તો ગાઈસ આ બધા સેવકો છે. તો આ છે વશિષ્ઠભાઈ, તન્મયભાઈ, વિકાભાઈ, ધ્રુવિતભાઈ. રસોઈ બની રહી છે. શું દાદા? હર મહાદેવ. શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરે નારાયણી નમોસ્તુતે. મૃત્યુંજય મહાદેવ ત્યાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતામ કર્મબંધને. સિદ્ધેશ્વર મહાદેવ કી જય. પાર્વતી પતે હર હર મહાદેવ. તો ગાઈસ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. તો મળીએ કાલે નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ.